અત્યારે ભયંકર ગરમીનો સામનો રાજકોટવાસીઓ કરી રહ્યા છે. રાજકોટમાં તાપમાનનો પારો 42-45 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે, જેથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. એવામાં અત્યારે શાળાના સમયમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ ભયંકર ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ તે અંગે રાજકોટની વેદાંત હોસ્પિટલના ડોક્ટર સંદીપ હસોડાએ કેટલીક માહિતી આપી હતી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આપણે જોઈ રહ્યા છીએ કે અચાનક જ જે તાપમાન છે એ 40 ડિગ્રીને વટીને એમ કહેવાય કે 41, 42, 43 ડિગ્રી જેવું તાપમાન થઈ ગયું છે. અચાનક જ બહુ વધારે તાપમાન ગણાય છે. તો આ જે એન્વાયરમેન્ટલ ચેન્જીસના જે છે એમાં હું ખાસ એવું કહેવા માંગીશ કે આપણા શરીરનું હાઇડ્રેશન એટલે કે પાણીનું પ્રમાણ આપણે ખાસ મેન્ટેન કરવું જોઈએ. બરાબર છે. જેના માટે આપણે જે આપણું પાણી છે એટલીસ્ટ 2 થી 2.5 લીટરથી 3 લીટર જેટલું આપણે આખા દિવસનું કન્ઝ્યુમ કરવું જોઈએ. જોવા જાય તો જેની અંદર આપણે જ્યુસી ફ્રૂટ, બરાબર છે, જેમ કે તરબૂચ છે, એવા જ્યુસી ફ્રૂટ છે, સંતરા છે, મોસંબી છે, આ બધા જ્યુસી ફ્રૂટ છે જે આપણે કન્ઝ્યુમ કરવાથી એક સારી માત્રામાં પાણી બી આપણું મેન્ટેન થતું હોય છે. ખાસ કરીને વાત કરીએ તો કોલ્ડ ડ્રિંક્સની અંદર સોફ્ટ ડ્રિંક્સ તો આપણે અવોઇડ જ કરવું જોઈએ. હા, પણ આપણે જોવા જઈએ તો લીંબુ પાણી છે, બરાબર છે, વરિયાળીનું પાણી છે, આ બધા આપણને ફાયદાકારક છે. નાળિયેર પાણી છે, આ આપણને ફાયદાકારક છે. એ ખાસ લેવું જોઈએ. હા, કલરવાળા કોલ્ડ ડ્રિંક બિલકુલ ના લેવા જોઈએ, જેનાથી એની અંદર સુગર તો હોય જ છે અને કલર એક પ્રકારનું કેમિકલ જ હોય છે. તો એ કેમિકલથી અને જે સુગર અંદર હોય છે એનાથી આપણને નુકસાન થાય છે. કરીને હું એમ કહું કે જે આપણે 2:30 વાગ્યાથી લઈ અને જે 4-5 વાગ્યા સુધીનો જે તડકો હોય છે એ તાપની અંદર બને ત્યાં સુધી આપણે બહાર ના નીકળવું જોઈએ. અથવા નીકળવાનું થાય છે તો ખાસ કરીને આપણા જે ઓપન હોય છે, જેમ ફેસ છે, હેડ છે, હાથ છે, એને આપણે બરોબર પ્રોપર કવર કરવા જોઈએ. સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આપણા કપડાનો કલર લાઇટ હોવો જોઈએ. બને ત્યાં સુધી આપણે કહી શકાય કે તડકાની જે ડાયરેક્ટ લાઇટ હોય એનાથી બચવું જોઈએ. જો ચક્કર આવવા એ ખાસ કરીને હું એમ કહીશ કે જેમને બી ચક્કર આવતા હોય એને ખાસ ડૉક્ટરને બતાવવું જોઈએ. પણ મોટા ભાગે આપણે જોવા જતા હોય તો અત્યારે આટલા બધા તાપની અંદર લોકોમાંથી પાણીનું પ્રમાણ શરીરમાં ઓછું થઈ જતું હોય છે અને જેને કારણે એને બીપી ઘટતું હોય છે. એટલે બીપી ઘટવાને કારણે ઘણી બધી વાર ચક્કરો આવતા હોય છે. તો હું ખાસ એ સલાહ આપવા માંગીશ કે જેમને પાણી પીવાનું ડૉક્ટરે ના પાડી હોય એવા લોકોએ ખાસ કરીને 2.5 થી 3 લીટર જેટલું પાણી ખાસ કરીને પીવું જોઈએ. હૃદયના દર્દીઓ છે, કિડનીના દર્દીઓ છે, એ એમના ડૉક્ટરે જે રીતે સલાહ આપી હોય એ રીતે પાણી પીવાનું. પણ જે લોકોને કોઈ બી જાતનો રોગ નથી, કિડનીનો કે લીવરનો કે હૃદયનો, એ લોકો ખાસ કરીને 2.5-3 લીટર જેટલું પાણી પીવે અને પોતાના શરીરનું પાણીનું મેન્ટેન કરશે તો આ બધીથી બચી શકાશે. પેશન્ટો તો બધા આવતા જ હોય છે, પણ હમણાંથી એવું કહી શકાય કે આપણે જે ઝાડા ઉલટીઓના કેસ વધારે આવી રહ્યા છે, નબળાઈ વીકનેસના કેસો વધારે આવી રહ્યા છે. નબળાઈ વીકનેસ એટલે કે જે ચક્કર આવવા, નબળાઈ થવી, વીકનેસ આવી, એ બધા કેસો હમણાં જોવા વધારે મળે છે. ઝાડા ઉલટીના થોડા કેસ આવી રહ્યા છે. તો કોઈ પણ પ્રકારની આપણી જાતે લેવી જોઈએ નહીં. કોઈ બી દર્દી હોય કે કોઈ બી નોર્મલ માણસ હોય, કોઈ દવા એમને ના લેવી જોઈએ, સિવાય કે એમના ડૉક્ટરોએ એમને પ્રિસ્ક્રાઇબ કરી હોય એટલે કે સજેસ્ટ કરી હોય, એડવાઇસ કરી હોય તો જ દવા લેવી જોઈએ. દવા એમને ના લેવી જોઈએ. એમના ડૉક્ટરને ખાસ કન્સલ્ટ કરવું જોઈએ. ખાસ કરીને મેસેજ આપવા માંગીશ કે આ જે તાપ છે એના શિકાર ના બનીએ આપણે, એટલા માટે આપણે બપોરે બહાર નીકળવાનું આપણે ટાળશું. ખાસ કરીને પાણીનું લેવલ મેન્ટેન કરશું, એટલે કે 2.5 થી 3 લીટર જેટલું પાણી પીશું. એની અંદર બધું અલગ આપણે લીંબુ પાણી છે, જ્યુસ, ફ્રૂટ જ્યુસ છે, ફ્રૂટ્સ
જ્યુસી ફ્રૂટ છે એવું બધું આપણે લેશું. ખાસ કરીને આપણે કપડાં છે તો એ સુતરાઉ કપડાં પહેરશું, લાઇટ કલરના પહેરશું. અને જે સ્કૂટરમાં જે લોકોને જવા આવવાનું હોય છે એ લોકો ખાસ કરીને પોતાના જે બોડી છે એને મેક્સિમમ રીતે કવર કરે એવી જ હું લોકોને કહેવા માંગુ.